નમસ્કાર મિત્રો, અત્યારે જે કોવિડ-19ની સિચ્યુએશનમાં આપણે બધા પોતપોતાના ઘરમાં છીએ અને એકબીજાને અત્યારે મળવા જઈ નથી શકતા બહાર. તો એવા ટાઈમમાં આપણને આપણી જાત સાથે, આપણી પોતાની સાથે સમય વધારે કાઢવા મળે છે. આપણે સમય વધારે પસાર કરીએ છીએ પોતાની સાથે. તો આવો જ્યારે સમય હોય ત્યારે અમુક સરસ વિચાર આવે, પણ એક વિચારો કવિ પોતાના શબ્દોમાં બહુ સરસ રીતે રજૂ કરી શકે. આપણા ગ્રુપમાં ઘણા કવિ છે, કવિત્રી છે, એ લોકોની પણ આપણે કવિતાઓ સાંભળીશું. એ પહેલાં મને એક સરસ કવિતા ગમી, જે રેડિયો પર મોર્નિંગ મંત્રા શો આવે છે એમાં આરજે ધ્વનિતે જે એક કવિતા કહી હતી, એ કવિતા એણે આજની સિચ્યુએશનના સંદર્ભમાં બહુ સરસ રીતે એણે એના વિચારો બહુ સરળ ને સાદી ભાષામાં, બહુ સિમ્પલ રીતે એણે રજૂ કરી હતી એક પોએમમાં. તો આપણે હવે એ એક પોએમ અત્યારે આપણે સાંભળીશું. શું હતો શું થઈ ગયો, શું હતો શું થઈ ગયો, આડંબર શું થઈ ગયો. શું હતો શું થઈ ગયો, આડંબર શું થઈ ગયો, ઝબકીને જાત જોઈ ખુદને જ હું જડતો ગયો. ઝબકીને જાત જોઈ તો ખુદને જ જડતો ગયો. ખોટી બધી એ ભાંજગડ ખોટા પ્રપંચ કરતો રહ્યો. ખોટી બધી એ ભાંજગડ ખોટા પ્રપંચ કરતો રહ્યો. જીવવાનો ઢોંગ જ્યાં જ્યાં કર્યો ત્યાં ત્યાં સતત ભરતો ગયો. આ જોઈએ તે જોઈએ, અટકું નહીં મટકું નહીં. આ જોઈએ તે જોઈએ, અટકું નહીં મટકું નહીં. શેઠ ઈચ્છારામના હપ્તા સતત ભરતો ગયો. શેઠ ઈચ્છારામના હપ્તા સતત ભરતો ગયો. હું હાંફતો હું કાંફતો, મૃગજળની પાછળ ભાગતો. હું હાંફતો હું કાંફતો, મૃગજળની પાછળ ભાગતો. ભય જાણે ભમરિયો કૂવો, હું ઊંડો ઉતરતો ગયો. ભય જાણે ભમરિયો કૂવો, હું ઊંડો ઉતરતો ગયો. જો હું નહીં કુછ ભી નહીં, સાદું ગણિત સમજો નહીં. જો હું નહીં કુછ ભી નહીં, સાદું ગણિત સમજો નહીં. કંઈ પામવાની લાયમાં હું ખુદને જ વિસરતો ગયો. કંઈ પામવાની લાયમાં હું ખુદને જ વિસરતો ગયો. ક્યાં છે ખુદા હું પૂછતો, ક્યાં છે ખુદા હું પૂછતો, મૂર્તિની ધૂળ લૂછતો. ક્યાં છે ખુદા હું પૂછતો, મૂર્તિની ધૂળ લૂછતો. એની હયાતી છે નહીં એ કેફમાં તરતો ગયો. એની હયાતી છે નહીં એ કેફમાં તરતો ગયો. એ સાબિતીઓ આપવા આવ્યો નહીં હજરા હજુર. એ સાબિતીઓ આપવા આવ્યો નહીં હજરા હજુર. બસ એક પડખું ફેરવી ઘડિયાળ ફેરવતો ગયો. એક પડખું ફેરવી ઘડિયાળ ફેરવતો ગયો. સમય જાણે અટકી ગયો. સમય જાણે અટકી ગયો. ભીતરથી હું ભટકી ગયો. એક વાયરસ આ વિશ્વના શેડ્યુલ ખેરવતો ગયો. એક વાયરસ આ વિશ્વના શેડ્યુલ ખેરવતો ગયો. ને વ્યસ્તતાના વેશમાં બહુરૂપિયો થઈ ગયો હતો. ને વ્યસ્તતાના વેશમાં બહુરૂપિયો થઈ ગયો હતો. ઝબકીને જાત જોઈ ખુદને જ હું જડતો ગયો. રંગો બધા ઉતરી ગયા, સંબંધો બધા સુધરી ગયા. ઝબકીને જાત જોઈ ખુદને જ હું જડતો, ખુદને જ હું જડતો ગયો. ખુદને જ હું જડતો ગયો. ધન્યવાદ. નમસ્તે મિત્રો, હું પૂર્વી ગોકાણી રૂપારેલિયા આજે તમારા સૌ સમક્ષ એક હિન્દી કવિતા લઈને આવી છું. કવિતા પલ્લવી મહાજનની છે. सुकून की तलाश में. सुकून की तलाश में तू फिरा इधर उधर था, मगर जहां छुपा गई नहीं वहां नजर. तू सोचता रहा यही, तू सोचता रहा यही कि एक दिन मिलेगा वो, जब मिलेगा सब तुझे, हाँ तभी दिखेगा वो. तू छोड़ आया एक शहर, तू छोड़ आया एक शहर, तू छोड़ आया एक गली, जिंदगी के संग चला वो जिधर जिधर चली. ये नई सी थी जगह, ये नई सी थी जगह, आसमां भी था नया, तू उड़ा बहुत मगर फिर जरा सा थक गया. इस उड़ान ने तुझे था बहुत यहाँ दिया, इस उड़ान ने तुझे था यहाँ बहुत दिया, चाहतों को पर तेरी नया मकाम दिख गया. तू फिर उड़ा ये सोच कर, तू फिर उड़ा ये सोच कर कि जो तलब थी अब तलक, खत्म होगी ये वहां जहां दिखी है एक झलक. तू फिर उड़ा ये सोच कर कि जो तलब थी अब तलक, खत्म होगी ये वहां जहां दिखी है एक झलक.
लंबा ये सफर रहा, लंबा ये सफर रहा, हौसला मगर रहा, आ गया नजर में वो जो दूर ही से था दिखा। एक शख्स था वहां फेरे अपना मुंह खड़ा, एक शख्स था वहां फेरे अपना मुंह खड़ा, उसके पास वो सुकून तुझे कभी ना जो मिला। तूने उससे ये कहा, तूने उससे ये कहा कि रास्ता कठिन रहा, खुश मगर हूं मैं बहुत, मुझे सुकून है मिल गया। क्यों अंधेरा है यहाँ, फेरे मुंह तू क्यों खड़ा, चल सुकून को बांट ले, मैं आदमी नहीं बुरा, चल सुकून को बांट ले, मैं आदमी नहीं बुरा। फिर हुई थी रोशनी, फिर हुई जो रोशनी, वहां नहीं था कोई भी, हाँ मगर था आईना, था आईने में अक्स भी। फिर हुई जो रोशनी, वहां नहीं था कोई भी, हाँ मगर था आईना, था आईने में अक्स भी। वो अक्स था तेरा वहां, वो अक्स था तेरा वहां, जो था सुकून लिए खड़ा, हंस के कहने ये लगा मैं तुझ में ही सदाई रहा। तो एक इंसान जिसकी उम्र गुजरी है सुकून को तलाशते हुए, ये सुनकर बौखला जाता है। खुद से ये सवाल करता है कि क्या वो महज जुनून था, क्या वो महज जुनून था, क्या पास में सुकून था, क्यों मुझे खबर न थी, क्या मुझ में ही था ये कहीं। इंसान को ऐसे देखकर वो सुकून, वो अक्स उसे कहता है, क्यों खुद से इतना लड़ रहा, क्यों खुद से इतना लड़ रहा, जो चाहा तूने पा लिया, अब समझ ये बात तू जो तुझसे मैं हूं कह रहा, अब समझ ये बात तू जो तुझसे मैं हूं कह रहा। दौड़ में यहाँ सभी मुझे नहीं तलाशते, नाम देते हैं कहीं खाक पर है छानते। दौड़ में यहाँ सभी मुझे नहीं तलाशते, नाम देते हैं कहीं खाक पर है छानते। मैं दौड़ में आराम हूँ, मैं दौड़ में आराम हूँ, मैं खास ना हूँ आम हूँ, हर किसी में हूँ बसा, मैं फिर भी सबका ख्वाब हूँ। आंख मूंद तू अभी अभी खड़ा है तू जहां, मुस्कुरा के ढूंढना मैं तुझ में ही छुपा हुआ। जिंदगी जो थी तेरी चाहतों में थी गिरी, जिंदगी जो थी तेरी चाहतों में थी घिरी, तीरगी में तू रहा तो मैं तुझे दिखा नहीं। जिंदगी जो थी तेरी चाहतों में थी घिरी, तीरगी में तू रहा तो मैं तुझे दिखा नहीं। तो तीरगी को काट दे, तो तीरगी को काट दे, तू रोशनी को साथ ले, अब सुकून को खोज मत, है क्या सुकून ये जान ले, है क्या सुकून ये जान ले। કવિનું નામ છે શૂન્ય પાલનપુરી અને કવિતાના શબ્દો છે પરિચય છે મંદિરમાં દેવોને મારો। પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે। પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે। નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે। સુરાને ખબર છે પીછાણે છે પ્યાલી, સુરાને ખબર છે પીછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે। ન કર ડોળ સાકી અજાણ્યા થવાનો, ના કર ડોળ સાકી અજાણ્યા થવાનો, મને તારું સૌ મેં કદા ઓળખે છે। મેં લોયા છે પાલવમાં ધરતીના આંસુ, કરુણાના તોરણ સજાવી રહ્યો છું। ઉડી ગઈ છે નિંદર ગગન સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખે છે। અમે તો સમંદર ઉલેચ્યા છે પ્યારા, અમે તો સમંદર ઉલેચ્યા છે પ્યારા, નથી માત્ર કીધા છબછબિયા કિનારે। મળી છે અમને જગા મોતીઓમાં, તમોને ફક્ત બુદ્ધબુદા ઓળખે છે। તબીબોને કહી દો કે માથું ન મારે, તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો। હકીકતમાં હું એવો રોગી છું, હકીકતમાં હું એવો રોગી છું, જેને બહુ સારી પેઠે દવા ઓળખે છે। દિલે શૂન્ય એવા મેં જખમો સહ્યા છે, દિલે શૂન્ય એવા મેં જખમો સહ્યા છે, કે પ્રેમ સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો। છું ધીરજનો મેરુ ખબર છે વફાને, દયાનો છું સાગર ક્ષમા ઓળખે છે।
પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. આખરી કવિતા એ આજના સંદર્ભને લઈને છે. આજના આ કોરોનાના લોકડાઉનમાં જ્યારે બધા લોકો, આખી દુનિયા ત્રસ્ત છે અને આટલા મહિનાઓ વીતી ગયા પછી પણ જ્યારે એની હજુ વેક્સિન શોધાઈ નથી, ત્યારે હવે એક બધાને ઈશ્વર પર જ આશા રહી છે. તો કવિએ પણ ઈશ્વરને એક પ્રાર્થના રૂપે પોતાની વેદના વ્યક્ત કરી છે અને કવિ ઈશ્વરને પ્રાર્થના રૂપે કહે છે કે ઈશ્વર તારો ખેલ હવે પૂરો કર, અમે બધા કંટાળી ગયા છીએ. અને કવિતાના શબ્દો પણ એ જ છે કે ઈશ્વર તારો ખેલ હવે પૂરો કર. તો શરૂ કરું છું. રમતો બધી રમીને પૂરી થઈ ગઈ, જૂના ફોટાઓ જોવાઈ ગયા, જૂના દિવસો પણ જીવી લીધા, ફરજિયાત રજાઓ નથી જોઈતી હવે, ઈશ્વર તારો ખેલ હવે પૂરો કર. કંટાળો આવ્યો છે બીકવાળી સ્વચ્છતાનો, સેનેટાઈઝર અને માસ્કનો, ઘરમાં ગોંધાઈને રહેવાનો, ખોટું હસવાનો, સંકટને હવે તો તું સમેટી લે, ઈશ્વર તારો ખેલ હવે પૂરો કર. નવી પેઢીના સપનાઓ માટે માંડી દીધેલ અડધા દાવ માટે, હાથ ઉપરના પેટ માટે, ઈશ્વર તારો ખેલ હવે પૂરો કર. જગતની ધીરજ ડગમગી જાય એ પહેલાં, સહન શક્તિ પૂરી થઈ જાય એ પહેલાં, તારા પર પ્રશ્નો ઊભા થાય એ પહેલાં, હે ઈશ્વર તારો ખેલ હવે પૂરો કર. હવે હું નહીં કહું કે સમય જ નથી, કુટુંબને સંબંધોને પૂરેપૂરો ન્યાય આપીશ, નિસર્ગ આ સૃષ્ટિનું હું કરીશ રક્ષણ, પણ ઈશ્વર તારો ખેલ હવે પૂરો કર. ઘણી થઈ ગઈ છે જે શિક્ષા આપી છે, ભૂલો અમારી સમજાઈ ગઈ પૂરેપૂરી, મન વિચારો પણ શુદ્ધ કર્યા છે હાથને સ્વચ્છ કરતા કરતા, વચન આપીએ છીએ અમે તને, ઈશ્વર ઓ ઈશ્વર હે ઈશ્વર તારો ખેલ હવે તો પૂરો કર, તારો ખેલ હવે પૂરો કર. થેન્ક યુ દોસ્તો. Hello friends, this is DK, Dipen Ruparelia from રંગીલા ગુજ્જુ ગ્રુપ. આપ સમક્ષ એક કવિતા રજૂ કરવા માંગુ છું. શીર્ષક છે ખરાબ સમય પણ ટળી જશે. ચાલી લહેર કોરોનાની ને ઘણું જ વહાવી ગઈ, ચાલી લહેર કોરોનાની ને ઘણું જ વહાવી ગઈ, કરશું મળી જો સામનો તો કોરોના જીતશે નહીં. આ વખતે તો સામનો અતિશય જોરદાર છે, ઘરનો ઉમરો તું લાંગ નહીં એ જ તારું હથિયાર છે. નિશ્ચિંતપણે દેખાઈ રહી આમાં કોરોનાની હાર છે. કુદરતે કરેલી માણસને આ મોટી શિક્ષા છે, પરિસ્થિતિઓનો સામનો એ જ તો આપણી પરીક્ષા છે. ભગવાને આપેલી આ તાત્પૂરતી દીક્ષા છે, નહીં નીકળવું બહાર એમાં જ આપણી સુરક્ષા છે. કરેલી મનથી પ્રાર્થના ચોક્કસ ફળી જશે, દિશા તમારા મંઝિલની તમને જડી જશે, માગ્યા કરતા પણ ભરપૂર તમને મળી જશે. વાંચ્યું છે મેં ગીતામાં કે ખરાબ સમય પણ ટળી જશે, ખરાબ સમય પણ ચોક્કસ ટળી જશે. થેન્ક યુ. નમસ્તે મિત્રો, હું શીતલ રાવલ આપની સમક્ષ લઈને આવી છું મારી પોતાની રચના, જે મેં આ પરિસ્થિતિને અનુરૂપ બનાવી છે. આશા છે કે તમને બધાને પસંદ પડશે, તો રજૂ કરું છું. નિશ્ચિત ફરીથી બાથ ભરશું, દોસ્ત હિંમત રાખજે, નિશ્ચિત ફરીથી બાથ ભરશું, દોસ્ત હિંમત રાખજે, ચોક્કસ ફરી પંજો લડાવશું, મિત્ર ધીરજ રાખજે. ભરશું ફરીથી દોટ આપણે આ ક્ષિતિજની આર પાર,
ભરશું ફરીથી દોટ આપણે આ ક્ષિતિજની આર પાર, તરશું ફરીથી આ નદીમાં નાવડીની સાથ સાથ. છે સમય કપરો ઘણો એ વાતમાં શંકા નથી, છે સમય કપરો ઘણો એ વાતમાં શંકા નથી, પણ ચડેના એરણે તો સ્વર્ણ શિલ્પ બનતા નથી. હું મદદ તારી કરીશ તું સાથ મારો આપજે, હું મદદ તારી કરીશ તું સાથ મારો આપજે, પણ અત્યારે તો જીવનમાં એક લક્ષ્મણ રેખા બાંધજે. સમય મળ્યો છે સદનસીબે એને તું અજવાળજે, સમય મળ્યો છે સદનસીબે એને તું અજવાળજે, ખોવાઈ છે દોડધામમાં એ કલા કંડારજે. પેટી પકડ તબલા પકડ કે વગાડ તું વાંસળી, પેટી પકડ તબલા પકડ કે વગાડ તું વાંસળી, કે પછી કલમ ઉઠાવી તું ફરી લખ શાયરી. મેઘધનુષના રંગો લઈ કર ચિત્રકારી જીવંત તારી, મેઘધનુષના રંગો લઈ કર ચિત્રકારી જીવંત તારી, કલ્પનાઓની સંગે જઈ કર સ્વપ્ન ગગનમાં ડોકા બારી. ખંખેર ધૂળ કેરમનીને સાપ સીડી કાઢજે, ખંખેર ધૂળ કેરમનીને સાપ સીડી કાઢજે, બાળકો સાથે બાળક બનીને બાળપણ સંભાળજે. મોદીજીએ કરી છે હાકલ ત્યારે સાથ એનો આપજે, મોદીજીએ કરી છે હાકલ ત્યારે સાથ એનો આપજે, માતૃભૂમિનું આહવાન છે થોડો સંયમ રાખજે, માતૃભૂમિનું આહવાન છે થોડો સંયમ રાખજે, નિશ્ચિત ફરીથી બાથ ભરશું દોસ્ત હિંમત રાખજે, ચોક્કસ ફરી પંજો લડાવશું મિત્ર ધીરજ રાખજે. ધન્યવાદ. અને આની સાથે હું લઈને આવી છું એક બીજી શાયરી જે પણ આ સમયને અનુરૂપ જ છે, પણ એ વાતાવરણને બહુ હળવું કરવા માટે છે, તો એ પણ પ્રસ્તુત કરું છું. વિચારું છું કે તારી રાહમાં પુષ્પો બિછાવી રાખવા, વિચારું છું કે તારી રાહમાં પુષ્પો બિછાવી રાખવા, ને પછી થોડાક સાથે ચાંદ તારા રાખવા, ને પછી થોડાક સાથે ચાંદ તારા રાખવા. પણ કરું છું લોકડાઉનમાં ફસાયો છું, પણ કરું છું લોકડાઉનમાં ફસાયો છું, અરજ છે એટલી મારી તારે ઉધારા રાખવા, અરજ છે એટલી મારી તારે ઉધારા રાખવા. ધન્યવાદ. આશા છે બધા મજામાં હશો. ઘણા વખતે ગુજરાતીમાં અમુક પંક્તિઓ લખવાનું મન થયું અને ઓબ્વિયસલી જે કરંટ ટૉપિક ચાલી રહ્યો છે, જે કરંટ ચિંતાનો વિષય આખા જગત પર ફેલાયેલો છે, ઓબ્વિયસલી એ જ ટૉપિકને લઈને અમુક પંક્તિઓ લખવાનો પ્રયત્ન કર્યો છે. આ કવિતા મારફતે આપણને સૌ કોઈને એક વસ્તુ ચોક્કસ શીખવાની રહેશે કે મદદ કરવી જીવનમાં, પ્રેમ કરવો આ નેચરને, એનું આદર કરવો, એનું સન્માન કરવું, એના સિવાય આપણી પાસે કોઈ બીજો વિકલ્પ નથી. જો માનવનું અસ્તિત્વ આ ભૂમિ ઉપર, આ દુનિયામાં ટકાવી રાખવું હોય, જો આવા નાના અમથા વાયરસથી આપણે આટલું ઝઝૂમવું પડે, તો આપણે એ વિચાર કરીએ કે આપણી જે પ્રકૃતિ તરફની જે રિસ્પોન્સિબિલિટી છે અને જે આપણે નથી નિભાવી શકતા, નથી નિભાવતા અને કદાચ પ્રયત્ન પણ નથી કરતા, એ કેટલી હદ સુધી આપણને નુકસાન કરી શકે છે, કરશે, એની કલ્પના પણ ન થઈ શકે. આ સાથે હું અમુક પંક્તિઓ તમારી સમક્ષ રજૂ કરું છું. કવિતાનું નામ છે મારા વહાલા. મારા વહાલા, કપરો છે આ સમય, ક્યાં સવારથી સાંજ થાય એનો વિસ્મય, કચરા પોતા વાસણ જાતે કરવાની ધમાલ, એ કરોના કરી તે કેવી કમાલ. ઝૂમથી થાય છે ઓફિસનું કામ, ઝૂમથી થાય છે ઓફિસનું કામ, બાળકો મેળવે છે MS ટીમ્સ પર જ્ઞાન. ખરેખર
અદ્ભુત છે આ બદલાવ, ખરેખર અદ્ભુત છે આ બદલાવ. ગભરાય છે લોકો જો આવે સામાન્યતાઓ. સમજીશ તું હવે માનવતાની વ્યાખ્યા? સમજીશ તું હવે માનવતાની વ્યાખ્યા? જાગો, જોઈ લો કુદરતને કેવા પારખ્યા. કર્યો છે પ્રેમ અને આદરનો સંકલ્પ, કર્યો છે પ્રેમ અને આદરનો સંકલ્પ. હે માનવ નથી કોઈ બીજો વિકલ્પ, હે માનવ નથી કોઈ બીજો વિકલ્પ. सारे श्रोतागणों को मेरा शत शत नमन। आज के वर्तमान स्थिति को देखते हुए मैंने सोचा कि क्यों ना प्रकृति पर कुछ लिखा जाए। मेरी एक छोटी सी कोशिश है कि मैंने एक छोटी सी कविता प्रकृति पर लिखी है। आज की मेरी इस कविता का शीर्षक है प्रकृति मेरी दोस्त। पृथ्वी और आकाश, जंगल और मैदान, नदी और पहाड़, ये सभी हमारे शिक्षक हैं और ये जो हमें सिखाते हैं शायद वो हम किताबों में भी कभी नहीं सीख पाते हैं। पेड़ों की छाया में ही तो सारे जीव जंतुओं का बसेरा है। इनके होने से हम हैं और कहते हैं कि ये जीवन हमारा है। इनको जो गर काट गिराया कैसे मिलेगी हमें शीतल छाया। दर्द इन्हें भी होता होगा, चोट इन्हें भी लगती होगी। इनको जो काट गिराओगे तुम कैसे बच पाओगे। इनसे हम हैं, हमसे ये है, इनसे हम अपनी सांसें। इनके बिना न जीवन अपना, इनकी रक्षा काम है अपना। हर एक जो पेड़ लगाएगा वो नेकी का काम कर जाएगा। जो समझेगा दर्द को इनके, उसका जीवन सफल हो जाएगा। मेरा ये सोचना है कि एक पेड़ जितनी सुंदर कविता मैं कभी भी नहीं देख पाऊंगी। जब प्रकृति को कोई काम करना होता है या प्रकृति को जब कुछ कहना होता है तो वो किसी प्रतिभा को जन्म दे देती है और प्रकृति का नियम यूं ही निरंतर चलता रहता है, चलता रहता है, चलता ही रहता है। धन्यवाद। Hello everyone, કેમ છો બધા? I know that the lockdown has been a really hard time for all of us. And trust me, I know it too well. I just gave my 10th grade board examinations a month ago, at the end of which I was thinking of going on a vacation, eating ice cream, going out with friends. But unfortunately, coronavirus destroyed that for all of us. So I decided to pen down my feelings, and here is a poem that I wrote called Fight Corona. A new beginning to myself, I thought, after a year of sweat and toil. Wanted to relish the sweets I'd bought, wasn't aware of this turmoil. A ban on all the fun was declared the next day. One country, what had it done? No one had planned it this way. Today, a month since the lockdown, we find warmth in our hives. Those that really deserve this crown are out there, risking theirs, saving lives. Muffled cries of those in pain in the news we hear. Blessings from God, they plead a train to wipe out their fear. Pray for one, let's pray for all, the affected, young and old. Wash hands, isolate, rise from the fall. The sun will warm the cold. For those trapped, crippled at least, stay home and learn to cope. Together, let's fight this beast. In despair, there will be hope. Thank you. કેમ છો મિત્રો? મજામાં? હું છું જ્યોતિ રાવલ. લોકડાઉનના સમયમાં ઘરની બહાર ગયા વિના તમારા પ્રિય પાત્રને કેવી રીતે મળાય એવી રજૂઆત કરતું મારું લખેલું એક સુંદર કાવ્ય હું તમારી સમક્ષ રજૂ કરું છું. આશા છે આપ સૌને ગમશે. સરહદના સીમાડા એને ક્યાં નડે છે,
સરહદના સીમાડા એને ક્યાં નડે છે? ઢળે પડદા પાપણના ત્યાં એ મળે છે. જોજનોનું અંતર એક પળમાં ખળે છે. જોજનોનું અંતર એક પળમાં ખળે છે. છણકે મારી ઝાંઝર ત્યાં એ મળે છે. મુલાકાત ક્યારેક અમારી એમ પણ બને છે. મુલાકાત અમારી ક્યારેક એમ પણ બને છે. બની પવન પછી એ મને સ્પર્શે છે. હાજર હંમેશા મારી સાથે એમ એ રહે છે. હાજર હંમેશા મારી સાથે એમ એ રહે છે. ભળી રુધિર સંગ એ ધબકારમાં રમે છે. ભળી રુધિર સંગ એ ધબકારમાં રમે છે. સરહદના સીમાડા એને ક્યાં નડે છે? ઢળે પડદા પાપણના ત્યાં એ મળે છે. થેન્ક યુ. શું ફેર પડે છે? સમયના તાતણા છે આપણી વચ્ચે. સમયના તાતણા છે આપણી વચ્ચે. દૂરતા હોય કે નિકટતા, શું ફેર પડે છે? ફેલાઈ જવાના છે સૂરજના કિરણ. ફેલાઈ જવાના છે સૂરજના કિરણ. ઉગતા હોય કે આથમતા, શું ફેર પડે છે? શબ્દોને ઉચકી જો ફરવું હોય, શબ્દોને ઉચકી જો ફરવું હોય તો ઘોંઘાટ હોય કે નીરવતા, શું ફેર પડે છે? પવનના સહવાસી છે પંખીના પર. પવનના સહવાસી છે પંખીના પર. સ્થિર હોય કે ફરફરતા, શું ફેર પડે છે? તારા જ તરફ વધવાના છે મારા કદમ. તારા જ તરફ વધવાના છે મારા કદમ. થાકેલા હોય કે થરકતા, શું ફેર પડે છે? તારા જ તરફ વધવાના છે મારા કદમ. તારા જ તરફ વધવાના છે મારા કદમ. થાકેલા હોય કે થરકતા, શું ફેર પડે છે? તારા જ તરફ વધવાના છે મારા કદમ. તારા જ તરફ વધવાના છે મારા કદમ. થાકેલા હોય કે થરકતા, શું ફેર પડે છે? હું વાસ્તવમાં કાંઈ નથી, રસ્તે પડેલો પથ્થર છું. હું વાસ્તવમાં કાંઈ નથી, રસ્તે પડેલો પથ્થર છું. શ્રદ્ધાથી એને પૂજો તો પથ્થરમાં પણ ઈશ્વર છું. હું વાસ્તવમાં કાંઈ નથી. હું વાસ્તવમાં કાંઈ નથી, પાનખરનું એક પાન છું. જો પાનખરને સમજી શકે તો પાનખર પછીની વસંત છું. હું વાસ્તવમાં કાંઈ નથી. હું વાસ્તવમાં કાંઈ નથી, ઘોર અમાસની રાત છું. અગિયારી બનીને જો નિહાળી શકે તો પૂનમનો ખીલેલો ચાંદ છું. હું વાસ્તવમાં કાંઈ નથી. હું વાસ્તવમાં કાંઈ નથી, એક ચાલતો મુસાફર છું. સાથ જો તું આપી શકે તો જીવનભરનો સંગાથી છું. હું વાસ્તવમાં કાંઈ જ નથી. પંખી કહી રહ્યા છે નગરમાં ફરી ફરી. પંખી કહી રહ્યા છે નગરમાં ફરી ફરી. માણસ હવે જીવે છે ઘરોમાં ડરી ડરી. પીછો કરે કોનો બધું સુમસામ છે. પીછો કરે કોનો બધું સુમસામ છે. તડકો ભૂલો પડ્યો છે દિવાલો ભરી ભરી. કેવા સમયનો કાંટો, કેવા સમયનો કાંટો સન્નાટો થઈને વાગ્યો. સુગંધને ફૂલોએ પૂછ્યું ખરી ખરી. કુદરત તને કહું છું ખરેખર ખરી કરી. કુદરત તને કહું છું ખરેખર ખરી કરી. ધરપત ખૂટી જવાની વિચારો કરી કરી.
અંદર બહાર સરખું બધું એક થઈ ગયું. અંદર બહાર સરખું બધું એક થઈ ગયું. દૂરથી કરી નમસ્તે મળીશું જરી જરી. હલો મિત્રો, હું રૂપલ મહેતા. આજની આ પરિસ્થિતિને અનુરૂપ અંકિત ત્રિવેદીની કાવ્ય પંક્તિઓ હું આપની સમક્ષ રજૂ કરું છું. પગ મૂકું છું નગરમાં અને ભૂલાઈ ગયું બહાર નીકળવાનું ઘરથી. પગ મૂકું છું નગરમાં અને ભૂલાઈ ગયું બહાર નીકળવાનું ઘરથી. 5-6 મીંડાવાળું એકાંત ઘૂંટે છે મારા મનમાં એકડો. ગૂંગળામણ થાય છે આ ચોખ્ખી હવાને. શું થયું આ આબોહવાને? સૌ કોઈ મળે છે કોમ્પ્યુટરના સ્ક્રીન પર. હવે તો આપણે ગેમ પણ કોમ્પ્યુટરના સ્ક્રીન પર રમતા થઈ ગયા. સૌ કોઈ મળે છે કોમ્પ્યુટરના સ્ક્રીન પર. ટેરવા અને સ્વિચની છે અવરજવર. હાથ મિલાવવાની ગાયબ હૂંફ છે. નમસ્તે આવી ગયું. હાથ મિલાવવાની ગાયબ હૂંફ છે. વાત ચાલે છે છતાંય ચૂપ છે. પાકીટમાં પ્લાસ્ટિક મની દેખાય છે. શાંત રહીને જ બધું ઉભરાય છે. એ બધું એ દર્દમાં દેખાય છે. થાય છે અપડેટ સ્ટેટસમાં બધું. વાલ કેવળ વશમાં બધું. શોધ ઓળંગી ગઈ છે આંખને. ભારની આદત પડી ગઈ છે પાંખને. નીકળીને પહોંચી જવાતું ક્લિકમાં. પણ જીવાતું ક્યાં હવે મૌલિકમાં. ઓળંગીને આર પાર જોઉં છું. દેખાઈ જાઉં એ રીતે સંતાવું છું. પગ મૂકું છું નગરમાં અને ભૂલાઈ ગયું બહાર નીકળવાનું ઘરથી. થેન્ક યુ. नमस्कार. हर वक्त मोबाइल में लगे रहें, हर वक्त टीवी में झांक रहें. क्यों न अपने परिवार के संग बैठ तुम मिलकर सुख दुख बांट रहे. बिखरे रिश्तों को समेटकर एहसास नया कुछ लाया है. ये लॉकडाउन का समय तुम्हें कुछ पाठ पढ़ाने आया है. भौतिकता की मृग तृष्णा में तुम जिए बहुत सम्मोहन में. लाचार हुए यूं बैठे हो जैसे प्यासा मरुधन में. इस समय की आपाधापी में जीवन मंथन ये लाया है. ये लॉकडाउन का समय तुम्हें कुछ पाठ पढ़ाने आया है. अर्थोपार्जन की चक्की में बरसों तक पिसते आए हो. योग साधना संगीत से तुम मुख मोड़ते आए हो. संयममय जीवन जीने का शुभ अवसर ये आया है. ये लॉकडाउन का समय तुम्हें कुछ पाठ पढ़ाने आया है. पशु पक्षी तितली भंवरे सब भयमुक्त से दिखते हैं. धुआं कम है आसमान में, टिमटिम तारे दिखते हैं. ये कोरोना तो इंसान को अपनी औकात बताने आया है. ये लॉकडाउन का समय तुम्हें कुछ पाठ पढ़ाने आया है. संयममय जीवन जीने का शुभ अवसर ये लाया है. ये लॉकडाउन का समय तुम्हें कुछ पाठ पढ़ाने आया है. जय हिंद. હેલો, કેમ છો બધા? મારું નામ અજય અને ગુલામનું નામ કાવ્યની ભાષામાં અવસર.
એકચ્યુઅલી લખવાનો શોખ મને મારા પિતાથી મળ્યો છે. મારા પિતા ખૂબ જ સારા લેખક છે. એમણે ઘણી બધી કવિતાઓ લખી છે. એ વાત અલગ છે કે એમણે ક્યારેય એમની કવિતાઓને પબ્લિશ નથી કરી અને એમણે એમનું નામ રાખ્યું છે મધુકર. ઈચ્છા છે ક્યારેક હું એમની બુક પબ્લિશ કરીશ. તો શરૂઆત એવી છે કે આઈ થિંક ઇન ધ યર ઓફ 93 કદાચ મેં મારું પહેલી કવિતા લખેલી છે અને એ સમયે મેં 10 થી 15 કવિતાઓ લખી અને એવું પણ વિચાર્યું હતું કે હું મારા કાવ્યો અને મારી કલમ નામની કાવ્ય રચના પબ્લિશ કરીશ. વર્ષો થઈ ગયા પછી ક્યારેય એવો લખવાનો મોકો જ ના મળ્યો કે કંઈ લખવાનું મન પણ ના થયું. હું આભારી છું કંદરભાઈ અને વિપૃતાબેનનો કે એમણે હમણાં ગુજરાતી અબુધાબી આપણું જે ફેસબુક પેજ છે એમાં એમણે કીધું કે જેમણે પણ પોતાની કવિતાઓ કહેવી હોય કે કોઈની ગમતી કવિતાઓને તમારે નેરેટ કરવી હોય તો તમે કરી શકો છો. ત્યારે ફરી પાછો ભૂતકાળનો એ અવસર અંદરથી બહાર આવી ગયો. આ કવિતા લગભગ 94માં મેં લખેલી છે. એક્ઝેક્ટ ડેટ મેં નથી લખી અને કાવ્યનું નામ છે કહું છું વાત એક જ પળની. કહું છું વાત એક જ પળની, નીતરતા નીર અને તરસતા દિલની. અહેસાસ સભર આ જિંદગીમાં વીતી ગયેલા અવસરની. અહેસાસ હતો તને પેલી પગલીનો કે જે તારી આંગળી પકડીને મેં ભરી હતી. અહેસાસ હતો એ ચોધાર આંસુનો કે જે પહોંચવા તું કદી દોડી હતી. અહેસાસ હતો તને મધુર ગમતનો જે પછીથી મીઠા સ્નેહમાં ફરી હતી. અહેસાસ હતો તને પેલા પ્રેમનો કે જ્યારે તું મને મળી હતી. અહેસાસ હતો તને આંચલનો કે જેમાં તું મીઠી નિંદ્રાએ સૂતી હતી. અહેસાસ હતો તને બંદગીનો કે જે દિન રાત મેં તને કરી હતી. અહેસાસ હતો તને અવસરનો જેની લાગણી કદી કોઈએ ના સમજી હતી. અહેસાસ સભર આ જિંદગીમાં ન કોઈને થયો અવસરનો અહેસાસ. અહેસાસ જો થયો હોત કોઈને પણ તો કદી ન કહેત અવસર આવો કે કહું છું વાત એક જ પળની, નીતરતા નીર અને તળસતા દિલ. થેન્ક યુ.